નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, અહીં આપણે જુઓ સ્કૂલની અંદર ઊભા છીએ અને આ જૂનામાં જૂની સ્કૂલ છે અને 1937માં બનેલી આ સ્કૂલ છે મિત્રો. એટલે અહીં આપણે પ્રાથમિકનું જે બિલ્ડિંગ છે એના જોડે ઊભા છીએ. તો એ પ્રાથમિકના બિલ્ડિંગના આગળ અહીં આપણે એક બોર્ડ જોઈએ છે મિત્રો, અને બાજુમાં એમના પ્રિન્સિપલ ઊભા છે કેતનભાઈ પટેલ સાહેબ. બરાબર, યુવાન જે ઉત્સાહી છે, તમે એમના ચહેરા ઉપરથી જોઈ શકતા હશો એમને કે યુવાન ઉત્સાહી છે. હવે તમે જુઓ, આપણો હેતુ એ છે વિડીયોને કંઈ લખેલું છે ક્વિઝ નંબર 16. અહીં એક બોર્ડ છે. હવે આપણે સાહેબને જ પ્રશ્નો પૂછીએ. સાહેબ, આ બોર્ડ શાનું છે અને શાના માટે મૂકવામાં આવે છે? અહીંયા બાળકો જનરલ નોલેજથી વાકેફ થાય એ હેતુસર અમે અહીંયા દર અઠવાડિયે 2 ક્વિઝ આવી બનાવીને મૂકીએ છીએ 10-10 પ્રશ્નોની. બરાબર. બાળકોની અંદર આ જનરલ નોલેજનું જ્ઞાન વધે, ભવિષ્યમાં લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો સારા ગુણે પાસ થઈ શકે એ હેતુથી અમે દર અઠવાડિયે આવા 20 પ્રશ્નો મૂકીએ છીએ. અને અમારો ટાર્ગેટ એવો છે કે બાળક વધુને વધુ પ્રશ્નોનો મહાવરો કરી શકે, અને આમાંથી અમે 40 ગુણની એક પરીક્ષા પણ ગોઠવી છે માર્ચ મહિનાના એન્ડમાં. આ રીતનું અમારું આયોજન છે. હવે તમે જુઓ મિત્રો, અહીં બોર્ડ ક્વિઝ નંબર 16 છે. અહીં તમે જોઈ શકો છો ક્વિઝ નંબર 16. હવે આના અંદર 10 પ્રશ્નો મૂકેલા છે. એટલે દર અઠવાડિયે 2 ક્વિઝો મૂકે છે. એટલે વિદ્યાર્થીના જ્ઞાનમાં 20 પ્રશ્નોનો વધારો થાય છે. અને પ્રશ્નો પણ તમે જુઓ, વિદ્યાર્થીને થોડો આના 1-2 પ્રશ્નો જોઈએ. ભારતનું કયું મંદિર કાળા પગોડાના નામથી ઓળખાય છે? બીજા દિવસે જવાબ મૂકવામાં આવે છે. હવે જો અત્યારે હાલ જવાબો લખેલા છે, બરાબર. એટલે ગઈકાલે બોર્ડ મૂકેલું, વિદ્યાર્થીઓએ જાતે આના પ્રશ્નોના જવાબ વિચારે, નોટમાં લખે છે, અને પછી બીજા દિવસે બોર્ડમાંથી જવાબો મૂકવામાં આવે એટલે ચેક કરે છે. એમ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર ઝાકિર હુસેન. તો આ રીતે જુદા જુદા પ્રશ્નો મૂકવામાં આવે છે. સાહેબે વાત કરી એમાં એમનો મુખ્ય હેતુ એક જ છે કે બાળકોના જ્ઞાનમાં વધારો થાય. બાળક પુસ્તકો તો ભણે જ છે, વર્ગખંડની અંદર પુસ્તકોનો તો અભ્યાસ કરે જ છે, પરંતુ અત્યારનું થયું છે શું કે બાળક ન્યૂઝપેપર બહુ ઓછું વાંચે છે. તો બાળકને આ પ્રશ્નોથી વાકેફ થાય અને ભવિષ્યમાં જાહેર પરીક્ષાઓ જે આવે એમાં સફળ થાય એ માટે છે. સાહેબ, આ કેટલા સમયથી ચાલુ છે? આ છેલ્લા 2 મહિનાથી અમારું આ કામ ચાલુ છે. બરાબર. મારા આપના દરેક શિક્ષકો વારાફરતી આ ક્વિઝ મૂકતા જાય છે અને બીજા દિવસે એના જવાબો લખે છે. હવે જુઓ, સાહેબે વાત કરી કે એમનો જે પરિવાર છે, જે સ્ટાફ મિત્રો, એ પણ આમાં સહયોગી છે. અને આમનો હેતુ એક જ છે કે આવા પ્રશ્નો મૂકવા. દર અઠવાડિયે માની લો 20 પ્રશ્નો થાય, બરાબર. એક વર્ષમાં 52 અઠવાડિયા આવે. એક વર્ષમાં મિત્રો 52 અઠવાડિયા આવે. હવે 52 અઠવાડિયાની અંદર 52 ગુણ્યા તમે 20 કરો એટલા પ્રશ્નો તૈયાર થાય. હવે એ જે પ્રશ્ન બેંક તૈયાર થઈ એના અંતે પછી એનો ટેસ્ટ લેવાનો છે. એટલે અમારો ટાર્ગેટ એવો છે કે એક સત્રની અંદર અમે 20 ક્વિઝ બનાવી શકીએ, 200 પ્રશ્નોનો મહાવરો થાય. બાળક 6ઠ્ઠા ધોરણથી જ એક નાની એની બુક બનાવી છે કે 6 થી 8 ધોરણ સુધી અહીંયા ભણે ત્યાં સુધી એને ઘણા બધા પ્રશ્નો એની પાસે મહાવરો થઈ શકે. એક જ બુકની અંદર બાળકો લખતા જાય છે આ પ્રશ્નો, અને નિયમિત વર્ગ શિક્ષકો પર ધ્યાન રાખે છે બાળકો લખે છે કે નહીં. અને અમે વર્ષના અંતે માર્ચ મહિનાના એન્ડમાં આની 40 ગુણની એક પરીક્ષા પણ લેવાના છીએ. અને બાળકો આની અંદર ઉત્તીર્ણ થશે પ્રથમ 3 નંબરે તો એને કેળવણી મંડળ તરફથી પ્રોત્સાહિત ઇનામ પણ મળવાનું છે. હા, એટલે કહેવાનો મતલબ ઘણી બધી સ્કૂલો છે કે મિત્રો ક્વિઝ લેતી છે, પણ આમનું પ્લાનિંગ કેવું છે કે ક્વિઝ અહીં મૂકવાનું તો ખરું જ, એના પ્રશ્નો બાળકો લખે છે, લખ્યા પછી તૈયાર કરે છે, અને એના પછી છેલ્લે જ્યારે ક્વિઝ લેવામાં આવશે કસોટી, અને એ કસોટીના આધારે એને ઇનામ પણ આપવાનું છે. એટલે આ પ્રવૃત્તિ બહુ બેસ્ટ છે. આનું પરિણામ અત્યારે હાલ નથી મળવાનું. ભવિષ્યની અંદર આજથી 10 વર્ષ પછી એ બાળક જ્યારે જાહેર પરીક્ષા આપશે એ વખતે એની પાસે જ્ઞાનનો ભંડાર હશે અને હશે. ખરેખર કેતનભાઈ સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. અને આ એક્ટિવિટી બેસ્ટ છે અને આનું પરિણામ તમને મળશે. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.